મેં એક કેરી સરસ ધોઈને લઈ લીધી છે અને તેને આ રીતે ગેસ પર જાળી મૂકીને શેકી લીધી છે. શેકાઈ ગયા બાદ તેને આવી રીતે પાણી ભરેલા વાડકામાં બોળી દઈશું, જેથી તે છોલવામાં ઇઝી પડે અને ઠંડી પણ થઈ જાય. ત્યારબાદ આ રીતે ચપ્પુ કે પીલરથી આપણે કેરીને છોલી લઈશું. છોલીને ફરી પાછી વાડકામાં તેને ધોઈ લઈશું, જેથી જે કાળું શેકેલી એની સ્કિન છે, રેસિડ્યુ, એ પાણીમાં નીકળી જાય. હવે એક મિક્સી જાર લઈને તેમાં આપણે આ કેરીના ટુકડા કરી લઈશું. આ રીતે નાના મોટા રફલી ટુકડા કરી લઈશું અને ત્યારબાદ તેમાં અમે 1/3 કપ જેટલો ફુદીનાના તાજા પાન ઉમેર્યા છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દે.